જે બાદ એક સ્ટોક ખરેખરમાં રોજ આપણને આંખે આવી રહ્યો છે, જે છે RVNL. કન્ટિન્યુ આપણે જોઈએ તો તેજી જોવા મળી રહી છે કે રેલવે સ્ટોકમાં તો આપણને કન્ટિન્યુ તેજી જોવા મળી રહી છે, પરંતુ RVNL છે કે જેમાં રોજના રોજ આપણને કંઈ ને કંઈ સમાચાર જોવા મળી રહ્યા છે. કે જેમાં હું વાત કરું તો એક તો સાઉથ ઇસ્ટર્ન રેલવે તરફથી એમને એક ઓર્ડર મળ્યો છે 203 કરોડનો, અને બીજું સાથે સાથે આ જે ઓર્ડર છે એમાં કંઈક એમનો જે લોવેસ્ટ બિડરમાં એમનું નામ આવ્યું હતું. જે બાદ મહારાષ્ટ્ર મેટ્રો રેલ કોર્પોરેશન તરફથી પણ 187 કરોડનો ઓર્ડર મળ્યો છે. અને રોજના રોજ આપણને જોઈએ તો RVNLમાં કંઈ ને કંઈ ઓર્ડર એમને મળતા જોવા મળી રહ્યા છે. એટલે RVNL ની તમારી સાથે ચર્ચા કરવા માંગીશ. બીજું રેલવે થીમને પણ વાત કરવા માંગીશ, જે બજેટ સાથે કનેક્ટ કરીને, કે સ્વાભાવિક છે કે બજેટ આપણા 23 જુલાઈ આવશે, એટલે કે જે બજેટને લઈને પણ ઘણા લોકો ઇન્ટરેસ્ટ ધરાવી રહ્યા છે રેલવે સ્ટોકમાં. તો રેલવે સ્ટોક અત્યારે સ્વાભાવિક છે કે ઘણા એવા આપણને અહીંયાથી તેજી જોવા મળી છે અને સારા એવા વધી પણ ગયા છે. તો હજુ પણ લાગે છે કે બજેટને ધ્યાનમાં રાખતા આપણે રેલવે સ્ટોકમાં ખરીદી કરવી હોય તો કરી શકાય, અને સાથે સાથે સ્પેસિફિક RVNL નો પણ હું સમજવા માંગીશ કે વેલ નોર્મલી ભૌમિક એવું થતું હોય છે કે સ્ટોક માર્કેટ, શેર બજાર એ કન્ટ્રી કે દેશનું બેરોમીટર હોય છે. એટલે સ્ટોક માર્કેટ જો સારા લેવલ પર ચાલતું હોય તો નોર્મલ ઇકોનોમિક્સ એવું કહેતું હોય છે કે કન્ટ્રી આની કે દેશ સારા એવા લેવલ પર પ્રગતિ કરી રહ્યો છે. ઓકે, સેમ વસ્તુ સેક્ટર વાઇઝ પણ અત્યારે આ લેવલ પર જોવા મળી રહી છે. તમે જુઓ કે છેલ્લા અમુક વર્ષોમાં જે પ્રમાણે પર્ટિક્યુલરલી PSUs કાઉન્ટરની વાત કરીએ અને એમાં પણ રેલવે કાઉન્ટર્સની વાત કરીએ તો સારું બઝિંગ આપણને આ કાઉન્ટર્સમાં જોવા મળ્યું છે. સારા એવા ગેઇન આપણને આ કાઉન્ટર્સમાં જોવા મળ્યા છે. એટલીસ્ટ તમે કોઈ પણ કાઉન્ટરની વાત કરો, એટલીસ્ટ 300 થી 400% સુધીના વળતર આપણને છેલ્લા 2-3 વર્ષમાં બધા કાઉન્ટર્સમાં જોવા મળ્યા છે. એટલે તમે કહી શકો છો કે સારા એવા લેવલ પર ફંડામેન્ટલ આ બધા કાઉન્ટર્સના રિસેન્ટ ડેઝમાં સુધર્યા છે, અને આવનારા દિવસોમાં સારા એવા પરફોર્મન્સ હજુ પણ આપણે એક્સપેક્ટ કરી શકીએ આ બધા કાઉન્ટર્સમાંથી. સો પર્ટિક્યુલર કાઉન્ટરની વાત કરીએ RVNL ની, તો મારો અત્યારે મંતવ્ય જે બની ગયો છે, અત્યારે હોલ્ડને ચાલવાનો બની રહ્યો છે ભૌમિક, કેમ કે આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 3-4 દિવસમાં જે ઉછાળો આપણને જોવા મળ્યો છે, ઉછાળાના બેઝ પર અત્યારે કોઈ પ્રોપર રિસ્ક રિવોર્ડ આપણને અત્યારે આ લેવલ પર બનતા નથી જોવા મળી રહ્યો પ્રોપર. સો તમારી ખરીદારી હોય તો હું કહીશ કે તમે એક વખત એને હોલ્ડ કરીને ચાલો, કેમ કે આ બજેટમાં પર્ટિક્યુલરલી ઇન્ફ્રાને લઈને અને રેલવેને લઈને સારા એવા અનાઉન્સમેન્ટ આપણને માર્કેટમાંથી અત્યારે જોવા મળી રહ્યા છે. એ એક્સપેક્ટેશન અત્યારે માર્કેટ રાખી રહ્યું છે, અને જો એ એક્સપેક્ટેશન કમ્પ્લીટ થાય છે તો મને એવું લાગે છે કે અહીંથી હજુ પણ ફર્ધર ઉછાળો આપણને આ કાઉન્ટર્સમાં જોવા મળી શકે. તો વ્યૂ ડેફિનેટલી હોલ્ડ કરીને ચાલવાનો બની રહ્યો છે, નવી ખરીદારી કરીને ચાલવાનો અત્યારે બિલકુલ નથી બની રહ્યો. અને હું એક બીજી વસ્તુ ભૌમિક આ લેવલ પર એડ કરવાનું વિચારીશ, જે પ્રમાણે અત્યારે ઇન્ફ્રા કાઉન્ટર્સ છે, રેલવે કાઉન્ટર્સ છે કે એનર્જી કાઉન્ટર્સ છે, હજુ તો સમય સ્ટાર્ટ થયો છે. હજુ આ કાઉન્ટરે ઘણું ઉપર વધવાનું બાકી છે, કેમ કે જેટલા વર્ષોથી આ કાઉન્ટર દબાયેલા મૂળમાં ચાલતા હતા એ જોવા જઈએ તો જે કન્સેશન, જે કોન્સોલિડેશન પીરિયડ ખતમ થયો છે એના પછી આ કાઉન્ટરે જે પરફોર્મ કરવાનું ચાલુ કર્યું છે, હું ખાલી ને ખાલી સ્ટોક પ્રાઇસની વાત નથી કરતો, હું ઓવરઓલ એમના વર્કિંગની વાત કરું છું, હું ઓવર એમના ફંડામેન્ટલી કરું છું. તો હજુ એ ફંડામેન્ટલમાં, એ વર્કિંગમાં આપણને કેપિટલાઇઝેશન, ઇફેક્ટિવનેસ હજુ પણ આપણને જોવા મળશે. અને તમે સમજી શકો છો કે જો આપણને ત્યાં એક સાનુકૂળતા વાળી મોમેન્ટમ જોવા મળે તો તમે સમજી શકો છો કે સ્ટોક પ્રાઇસમાં આપણને શું મોમેન્ટમ જોવા મળી શકે. તો યસ, જો ઇન્વેસ્ટમેન્ટ હોય તો એને જાળવી રાખો. નવી ખરીદારી કરીને ચાલવાની અત્યારે મારી કોઈ બનાવટ નથી બની રહી.